ડભોઈ ખાતે 8મો મુસ્લિમ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો, જેમાં 5 નવદંપતીઓનો વિવાહ સંસ્કાર સંપન્ન થયો। નસીબ ખિદમત કમિટી ડભોઈ રહેમતભાઈ ભુરાવાલા, સિદ્દીકભાઈ ગાંચી, ગુલામ મિયા બાપુ તેમજ કમિટીના સભ્યો દ્વારા સમુદાયની સતત ખડે પગે અદભુત સેવા કરી સમૂહ લગ્ન ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે વડોદરા જિલ્લા લઘુમતી સેલના કોષાધ્યક્ષ અને મુસ્લિમ અગ્રણી સઈદભાઈ લોટવાલા, સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતિયા, અનેક મહાનુભાવો હાજર રહ્યા। પ્રસંગે મૌલાના મોઇનુદ્દીન કઠવાલાવાલાએ જણાવ્યું કે ઇસ્લામી શરિયત મુજબ 8મા મુસ્લિમ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં વરિષ્ઠ અને ઉદારદિલ દાતા રત્નો દ્વારા નવ દંપતીઓને આંતરથી આશીષ સાથે આદર્શ દાંપત્ય જીવનની શીખ આપતો સંદેશ ગમતું જતું કરજો, સાસરીને તીર્થ માનજો, ત્યાગ કરશો તો ક્યારેય પણ સંસારમાં આગ નહીં લાગે ભવ્ય રીતે યોજાયો। 8મો મુસ્લિમ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં ઉદારદિલ દાતા રત્નો પણ આભાર માનવામાં આવ્યો। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। दर वर्षनी जेम आ वर्षे पर हज़रत बालम शहीद बावा અને હઝરત યબન શહીદ रहमतुल्लाहि ताला अलैना ઉર્સના મોકા પર નસીબ ખિદમત કમિટી તરફથી સમૂહ શાદીનું આયોજન કરેલું છે અને જે લોકોએ હિસ્સો લીધો છે અલ્લાહ તબારક વ તઆલા એમનો હિસ્સો કબૂલ ફરમાવે અને આ સમૂહ શાદીનું જે આયોજન હતું તે સંપૂર્ણપણે શરિયતના મુતાબિક ખતમ કરવામાં આવેલું છે અને દુઆ ગો છે કે જે લોકોએ હિસ્સો લીધો, જે જોડાઓએ, અલ્લાહ તબારક વ તઆલા એમને સલામત રાખે અને જે લોકો મહેનત કરે છે અલ્લાહ તાલા બધાની મહેનત કબૂલ ફરમાવે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।